કવિતાની પંક્તિઓ જીવન જીવવાનું બળ આપે છે. ક્યારેક એમ લાગે છે કે જીવનનો રસ્તો બતાવે છે, અને આ પંક્તિઓ આપણા જીવનની મૂંઝવણમાંથી આપણા એક ઉત્તમ મિત્ર બનીને આપણને ટેકો કરે. વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને. જિંદગીમાં પ્રશ્નો અને વિપદ વિઘ્નો તો બહુ આવવાના છે, બહુ ધીરજ રાખવી પડે છે. વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને. મહેકો એમના સાનિધ્યમાં હે શ્વાસ ઉચ્છ્વાસો, મહેકો એમના સાનિધ્યમાં હે શ્વાસ ઉચ્છ્વાસો, પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને. એ પહેલા પવન પવન જ હોય છે, પણ કોઈ ફૂલની પાસે પહોંચે અને એ પવન ફોરમ કહેવાય. કોઈ વ્યક્તિની પાસે પહોંચીએ અને એના સદગુણોથી આપણે મહેકતા થઈ જઈએ અને આપણે મહેક બની જઈએ. તો પ્રિય પાત્રની વાત છે, મહેકો એમના સાનિધ્યમાં એ શ્વાસ ઉચ્છ્વાસો, પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને. જે વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને જીવનની ફૂલદાની એમ બેઠું સજાવી. ગરીભાઈનો ઉત્તમ અને કદાચ સૌને યાદ રહી ગયેલો શેર છે કે જિંદગીનો એ જ સાચે સાજ પડઘો છે ગની, હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. ગનીભાઈની ખૂબ જાણીતી ગઝલ દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. પણ આ ગઝલ મારા સ્મરણોમાં, મારા મનમાં, મારા શ્વાસોમાં બહુ જુદી જુદી રીતે રમી છે. ગનીભાઈના જેમ 70 વર્ષની ઉજવણી સુરતમાં થઈ હતી, એમ અમદાવાદમાં પણ એના એ નિમિત્તે મુશાયરો રાખવામાં આવ્યો હતો. સૈફ પાલનપુરીનું સંચાલન હતું અને જીવનમાં પહેલી વાર ગનીભાઈની હાજરીમાં ગઝલ બોલ્યો. આમ નિયમ એવો છે કે ગુરુની હાજરીમાં બહુ ન બોલવું, મર્યાદામાં રહેવું. એ પરંપરામાં હું માનું, પણ પહેલી વાર એમણે કહ્યું હતું કે રાજેશ રજૂ કરશે. હા, મારી ગઝલો વિશે એમના ઓપિનિયન ખાનગીમાં મેં સાંભળેલા, પણ એમણે ક્યારેય મને સારી રીતે કહ્યું હોય એ મને યાદ નથી. મને માત્ર એટલું જ કહ્યું, સરસ લખાય. એક કાર્યક્રમના પ્રમુખ સ્થાને જે હતા એમણે કહ્યું કે જો ગનીભાઈ તમારા દિવસો જુદાઈ ના જતા હોય અને એને મિલન સુધી લઈ જવામાં અમારે શત્રુઓનું કામ કરવાનું હોય તો અમે શત્રુનું કામ કરવા પણ તૈયાર છીએ. ક્યારેક છે ને આપણે કવિતાને સમજ્યા વગર બોલીએ છીએ, એનો અર્થ ખોટો થાય છે. ગનીભાઈએ તરત સમજાવ્યું કે જુદાઈના દિવસો એ શત્રુઓ છે અને મિલન એ સ્વજન છે. દિવસો જુદાઈ ના જાય છે, જશે એ જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી. હમણાં થોડા વખત પહેલા મુસાફિર પાલનપુરીની સાથે વાત કરતો હતો ત્યારે એમણે મને કહ્યું કે ગનીભાઈએ જે એમની ગઝલ આજે જાણીતી છે, જે છંદમાં લખાઈ છે, એ છંદમાં શૂન્ય સાહેબે એક પણ ગઝલ નથી લખી. ગનીભાઈ સાથે આ ગઝલની ચર્ચા કરતો હતો, વાત સાંભળતો હતો, પત્ર વ્યવહાર થાય, આ ગઝલની વિશેષતાઓ ઉઘડતી જતી હતી. ગનીભાઈને મેં કહ્યું કે જો હૃદયની આગ વધી ગની, ખુદ ઈશ્વરે જ કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. હૃદયની આગ એટલી બધી હતી કે હવે જો એને કોઈ પવન લાગી જાય ને તો ઓર ભડકે એવું હતું. એટલે ભગવાને કોઈ પરમ તત્વએ કોઈ કૃપા કરીને શ્વાસ અટકાવી દીધા, મૃત્યુ આવી. જો હૃદયની આગ વધી ગઈ, ખુદ ઈશ્વરે જ કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. અંદર હૃદયની આગ સુધી પવન ન જાય એટલે શ્વાસ અટકાવી દીધા. એની પહેલા એક શેર ગમતો હતો, તમે રાજ રાણીના ચીર સમ, અમે રંકનારની ચુંદડી. તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. આ કેટલી બધી અદભુત વાતો હતી. હું ઘણી વ્યક્તિઓને જાણું છું, છાપાઓમાં સમાચાર વાંચીએ છીએ કે ફલાણા વ્યક્તિ એ સવારે પહેરેલા કપડા બપોરે કાઢી નાખે છે, બદલી નાખે છે, કેટલા દિવસમાં વસ્ત્રો બદલે છે. ગરીબ જાણતો હોય છે
કે એનું વસ્ત્ર એને કેટલી વાર સાથ આપતું હોય છે, જિંદગીભર સાથ આપતું હોય છે. અત્યારે આ ક્ષણે સુંદરમની કવિતા પણ યાદ આવે છે. ભાદરમાં ધુવે લુગડા ભાણી. ભાદરમાં ભાણી નામની છોકરી ભાદર નદીને કિનારે બેસીને લુગડા ધોઈ રહી છે. ચણિયો ઓઢી સાડલો ધુવે, સાડલો ઓઢી ચણિયો ધુવે. બીજી જોડી નથી કપડાની. તમે રાજ રાણીના ચીર સમ, અમે રંક નારની ચુંદડી. તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. કેવા કેવા શેર. ક્યારેક એમ થાય છે કે આંખના આંસુઓ તમે રાંક ના છો રતન સમા. એ આંસુઓ, મારા જીવનની અંદર કશું પણ કિંમતી ચીજ હોય તો તમે છો. તમે રાંક ના છો રતન સમા, ન મળો હે અશ્રુઓ ધૂળમાં. જો અરજ કબૂલ હો આટલી, તો હૃદયથી જાઓ નયન સુધી. વધારે ક્યાંય નહીં, બસ પાપણે આવીને ઉભા રહી જજો. કારણ કે ઘણી વાર તો આંસુ સમયસર આવ્યા નથી હોતા. હવે જિંદગી પર રુદન કરવું પડશે કે આંસુ સમય, કે આંખોમાં આંસુ સમયસર ના આવ્યા. સમય ઉપર આંસુ નથી આવતા ક્યારેક. છે અજબ પ્રકારની જિંદગી, કહો એને પ્યારની જિંદગી. ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી. ખરેખર તો જીવન આપણે જીવન ભોગવ્યું જ નથી હોતું, અને પ્રેમ વિના ટકી શકાતું નથી. જીવ્યા વગર જીવન રહેવાતું નથી. આવા આવા શેર હું વાંચતો હતો. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું બસ એક મેકના મન સુધી. જિંદગી ભર માત્ર એક ઈચ્છા હોય છે કે કોઈ પોતાનું હોય, કોઈના મન સુધી પહોંચાય, અને ત્યાં જ નથી પહોંચાતું. ધરા સુધી પહોંચી જવાય, ચંદ્ર ઉપરની વાતો પહોંચી લેવાય, ઉન્નતિ ને પતનની વાતો સુધીની વાતો થઈ જાય. ગનીભાઈના આ એક એક શેર, આ ગઝલ મેં માણી છે, અનુભવી છે, જીવ્યો છું. દિવસો જુદાઈ ન જાય છે, એ તો આપણે મોહમ્મદ રફી સાહેબે ગાયેલી છે, ને આપણને એનાથી ઉત્તમ કોઈ ગાઈ ના શકે, હું માનું છું. દિવસો જુદાઈ ન જાય છે, જશે એ જરૂર મિલન સુધી. મારો હાથ, મને હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી. ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું બસ એક મેકના મન સુધી. હજી પાથરી ન શક્યું સુમન પરિમલ જગતના પવન સુધી. હજી પાથરી ન શક્યું. એક નાનકડું બાળક હજુ ખીલતું હોય, હજુ એક વ્યક્તિ જન્મીને મોટો થતો હોય, એક વ્યક્તિ હજુ યુવાન હોય, હજુ અકાળે મૃત્યુ થઈ જાય છે ક્યારેક. હજી પાથરી ન શક્યું સુમન પરિમલ જગતના પવન ચમન સુધી. આ દુનિયાના બગીચામાં જે વ્યક્તિ હજુ પોતાની સુગંધ ફેલાવી નથી શક્યો, ન ધરાની હોય જો સંમતિ, એને લઈ જશો ન ગગન સુધી. હજી પાથરી ન શક્યું સુમન પરિમલ જગતના ચમન સુધી. ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું બસ એક મેકના મન સુધી. ઘણી વાર કોઈકનું અકાળે અવસાન થાય. ઘણી વાર એમ થાય છે કે અરે આ તો બહુ નાનકડું બાળક ચાલ્યું ગયું. ઘણી વાર એમ લાગ્યા કરે છે કે આ ફૂલ હજુ તો ખીલે, ઉઘડે, એની સુગંધ આ દુનિયાના, આ બગીચાના, વિશ્વના બગીચામાં ફેલાય એ પહેલા તો તમે આ ગગનવાળાઓ તમે લઈ લીધું. હજી પાથરી ન શક્યું સુમન પરિમલ સુગંધ જગતના ચમન સુધી. ન ધરાની હોય જો સંમતિ, મને લઈ જશો ના ગગન સુધી. છે અજબ પ્રકારની જિંદગી, કહો એને પ્યારની જિંદગી. ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી. તમે રાંક ના છો રતન સમા, તમે રાંક ના છો રતન સમા. ન મળો હે અશ્રુઓ ધૂળમાં. જો અરજ કબૂલ હો આટલી, તો હૃદયથી જાઓ નયન સુધી. તમે રાજ રાણીના ચીર સમ, અમે રંકનારની ચુંદડી. તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. જો હૃદયની આગ વધી ગની, ખુદ ઈશ્વરે જો કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. આ ગઝલની વાત ચાલતી હતી ત્યારે ગનીભાઈને મેં કહ્યું હતું કે ગનીભાઈ આ શેર, આ છંદ બહુ અઘરો છે, અને કે નિભાવવો અઘરો છે. એના સ્થાન નિશ્ચિત છે અને એ નિભાવવો અઘરો છે. અને પછીની એક સરસ વાત, લોકો આ બધા છંદો, મને કે છંદ શ્વાસમાં રમવા જોઈએ, બધે જ એક લય છે, બસ આટલું જ. અને એ જિંદગીભર એ લય મેં શોધ્યો, એ લયને શોધું છું, જિંદગીભર એ લયની સાથે જોડાયેલો રહું છું. દિવસો જુદાઈ ના જાય છે, જશે એ જરૂર મિલન સુધી.
મને હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી. આજ છંદ મને જડી ગયો. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ રઘુનંદ આનંદ કંદ. આ છંદમાં પણ મને ચડ્યો. દિવસો જુદાઈ ન જાય છે જશે જરૂર મિલન સુધી. મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી. મને લોક સાહિત્યના અવાજોમાં પણ રાગમાં એ દેખાયો. મને એટલી જગ્યાએ આ છંદ દેખાયો. પછી મને ખબર પડી કે છંદ એક જ છે, એ પરમની સાથે જોડાવાનો, પરમ ચૈતન્યની સાથે જોડાવું એ એક મૂળ છંદ છે. આ શબ્દો તો આ લય એની તરફના ઈશારા છે, એના તરફનું પ્રેરક બળ. ગનીભાઈની ઉપવને આગમન નામની મુસલસલ ગઝલ. મુસલસલ ગઝલ એટલે એક વિષય, એક વાત, એક જ વસ્તુનું નિરૂપણ જુદી જુદી રીતે આગળ વધતું જતું હોય, વિકસતું જતું હોય. ભગવતી કુમાર શર્માએ આને ગુજરાતી ભાષાની પ્રથમ મુસલસલ ગઝલ કહી છે. પ્રિય પાત્ર આવવાનું હોય ત્યારે કેવા ઝીણા ઝીણા નાના નાના ફેરફારો બગીચામાં થઈ જતા હોય છે. આમ તો આપણે કોઈ પણ વસ્તુ હોય છે એમાં આપણું મન ઘણી બધી વસ્તુઓનું નિરૂપણ કરતું હોય છે. ઉદાસ હોઈએ ત્યારે આકાશના વાદળોમાં જુદા જુદા આકારો દેખાય. ક્યારેક એકલા બેઠા હોઈએ અને કોઈ ભણકારા સંભળાય, કોઈકની રાહ જોતા હોઈએ તો, અને એ ભણકારાની અંદર પવન આવે તો પણ લાગે કે આ બહારનું ખગડ્યું. આ જુદા જુદા જે મનના વિચારો છે, મનની અવસ્થાઓ છે, આ ઉપવન આગમનની અંદર પ્રિય પાત્ર આવે એની પહેલા કેવા કેવા ભણકારા થાય એના ચિત્રો મૂક્યા છે. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ. આમ તો એનું એ જ બગીચો છે, પણ હવે જુઓ કેવો બદલાતો જાય છે. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. ખૂબ ફૂલ ઉગી જાય ને ત્યારે ડાળી ઝૂકી જતી હોય છે, તો ઝુકાવી છે ગરદન. આમ તો ફૂલોના ભારથી ઝૂકી જાય છે, પણ ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓના પડદે રહીને. કળીઓ હોય છે ને એની આજુબાજુમાં એક લીલા રંગની પાંદડી હોય છે, એ ફૂલ ના થાય ત્યાં સુધી. શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓના પડદે રહીને. ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારા નયનની અસર થઈ ગઈ છે. બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સહેજો ઉષાએ. આ સવારોએ આખી રાતોની રાતો જાગી જાગીને મોતીની પથારીઓ પાથરી છે. કઈ ઝાકળ રૂપે પધારો કે આજે ચમનની યુવાની બધા સાધનોથી સભર થઈ ગઈ છે. હરીફોય મેદાન છોડી ગયા છે. હરીફોય મેદાન છોડી ગયા છે નિહાળીને કીકી તમારા નયનની. કે છે ને આંખની કીકી કાળી ભમ્મર, આ ભમરાઓ છે ને છોડીને જતા રહ્યા છે. નિહાળ હરીફોય મેદાન છોડી ગયા છે નિહાળીને કીકી તમારા નયનની. મહેકંત કોમળ ગુલાબોની કાયા ભ્રમર ડંખથી બેફિકર થઈ ગઈ છે. પરિમલની હવે બે છોકરાઓ હોય તો પરિમલ અને અનિલ, સુગંધ અને સાદો પવન. પરિમલ અને અનિલ એ બે છોકરાઓ એકબીજાના ગળે હાથ નાખીને જરા નીકળ્યા હોય એવી રીતે પરિમલની સાથે ગળે હાથ નાખી કરે છે અનિલ છેડતી કૂપળો. પરિમલની સાથે ગળે હાથ નાખી કરે છે અનિલ છેડતી કૂપળોની. ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ પુરાણા મલાજાથી પર થઈ ગઈ છે. બધી જ મર્યાદાઓ એક બાજુ રહી ગઈ છે. ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. તમે જો ન હો તો બધા કઈ ઉઠે કે વિધાતાથી પણ કઈક અસર થઈ ગઈ છે, વિધાતાથી પણ કઈક ભૂલ થઈ ગઈ છે. તમે જો ન હો તો બધા કઈ ઉઠે કે વિધાતાથી પણ કઈક અસર થઈ ગઈ છે. ગની કલ્પનાનું જગત પણ છે કેવું કે આવી રહી છે મને મારી ઈર્ષા.
ઘણીવાર આ જર્જરિત જગમાં રહીને ઘણી જન્નતોમાં સફર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની એ નીચી નજર થઈ ગઈ. ગનીભાઈના અવાજમાં, ગનીભાઈના સુંદર અવાજમાં આ ગઝલ એટલી બધી વાર મેં સાંભળી છે કે મનમાં એમ થાય કે આ અવાજ ગઝલને, ગુજરાતી ગઝલને અમર કરતો ગયો. ઈડરના જ્ઞાન સત્રની સાથેનું મને યાદ આવે છે આ એમનું કાવ્ય. મને થતું ઢળી પડીશ હું અમુક શ્વાસમાં. આમને ગાયું હતું, મને થતું ઢળી પડીશ હું અમુક શ્વાસમાં, ભલું થયું તમે મને મળી ગયા પ્રભાતમાં. અને પછી એમને છંદથી એટલી સરસ રીતે રજૂ કર્યું હતું વાંચીને પણ. મને થતું ઢળી પડીશ હું અમુક શ્વાસમાં, ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં. હસી રહી હતી મંઝિલો, તજી ગયો તો કાફલો, થઈ રહ્યો તો રાત દિન દિશાઓનો મુકાબલો. ઉઠી ઉઠીને આંધીઓ તિમિર હતી પ્રસારતી, રહી રહીને જિંદગી કોઈને હાથ મારતી. મને થતું કે કોણ મને લઈ જશે ઉજાસમાં, મને થતું કે કોણ મને લઈ જશે ઉજાસમાં. ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં. ખરી જતા ગુલાબને હવે ઝીલીશું ખોબલે, ખરી જતા ગુલાબને હવે ઝીલીશું ખોબલે. ઉડી જતી સુવાસને સમાવી લેશું અંતરે, ખડા થઈ જશું વહી જતા સમયની વાટમાં, ભરીશું હર્ષનો ગુલાલ શોકના લલાટમાં. મને થતું કે ફેર કઈ પડે હૃદયની પ્યાસમાં, મને થતું કે ફેર કઈ પડે હૃદયની પ્યાસમાં. ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં. વિકર્ણ સોણલાઓને, સપનાઓને, વિકર્ણ સોણલાઓને વિવિધ રીતે સજાવશું. ખરી ગયેલ ઉર્મીને હૃદય ઝૂલે ઝુલાવશું. હવે કદી પવિત્ર જળ ધરા ઉપર નહીં ઢળે, નયન સમુદ્રથી જગતને મોતીઓ નહીં મળે. હવે નથી રડવું. મને થતું વસાવું આ સુવર્ણને સુવાસમાં. ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં. તમે જ રાહને તમે જ રાહબર હતા ભલા, તમે જ શું દશે દિશા, તમે જ તૃપ્તિને તૃષા. ખરું પૂછો તો આદિથી હતી તમારી જંકના, અદીઠને અનેક વાર મેં કરી છે વંદના. મને થતું કે એ જ છે હૃદયની આસપાસમાં. ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં. કોઈ અદીઠ વ્યક્તિ, કોઈ સતત જે મળ્યા પહેલા છે આપણે એને મળવા માટેના પ્રયત્નો કર્યા હોય છે. માધવ રામાનુજે બહુ સરસ વાત કરી છે, તમને મળ્યા પ્રથમ અને તમને મળ્યા પછી તમને જ પામવાના અમે તપ કર્યા હતા. ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસ. બાળપણમાં ગનીભાઈના ગરબા, રાસ, ગીતો પ્રેક્ષક ગૃહમાં બેસીને સાંભળ્યાનું યાદ છે. એમાં એક બહુ સરસ ગવાતું મેં સાંભળેલું, છોરી કિયારે રંગારે રંગી ચુંદલડી, કે તને મેળે મનખ બધું જોતું જોતું રે. મેળાની વાત છે. છોરી કિયારે, જેનો સંવાદ છે એકબીજાનો, છોરી કિયારે રંગારે રંગી ચુંદલડી, કે તને મેળે મનખ બધું જોતું જોતું રે. છોરા આ ચુંદડીનો રંગ કાચો રે, હું તો રુદિયાનો રંગારો ગોતું ગોતું રે. અને આના રાગ પણ એટલો બધો સરસ હતો. છોરી કિયારે રંગારે રંગી ચુંદલડી, કે તને મેળે મનખ બધું જોતું જોતું રે. તને મેળે પરંપરા સાથે જેને તાલ મેળવ્યો, સૂર મેળવ્યો, ગઝલની પરંપરાને લોકો સુધી પહોંચાડી, એ એવા બે નામો છે. એમાં એક અમૃત બરકત વિરાણી બેફામ અને ગનીભાઈ, કે જે લોકોએ ગીતો પણ લખ્યા.
ગઝલની પરંપરાને લોકો સુધી જેને પહોંચાડી અને સાથે સાથે ગીત અને ભજનો લખ્યા, ગરબા લખ્યા, એવા જે નામો છે એમાં એક નામ છે બરકત વીરાણી બેફામ અને બીજા ગનીભાઈ દહીવાલા. ગનીભાઈના બે કાવ્યો મને ખૂબ ગમે, ખૂબ ગમે. એક છે રણકો. આ રણકો એટલે શું? રણકો એટલે આમ તો અવાજ, રણકાર, કઈક ઘંટડીનો રણકો હોય, ઝાંઝરનો રણકો હોય, કોઈનો અવાજનો રણકો હોય. હવે આ રણકો માત્રમાં સાંભળીએ. રણકો ફૂટ્યો કંઠની ક્યારીએ, કંઠની ક્યારીમાં, ગળાની ક્યારીમાં. રણકો ફૂટ્યો કંઠની ક્યારીએ કે રણકો ઘેન કસુંબલ કાવો કે રણકો ગરમાળાનો માવો કે રણકો રણઝણતો ઝગમગતો કે રણકો રણઝણતો ઝગમગતો કે રણકો મીઠો ને મગમગતો કે રણકો નાની નણંદનો છણકો કે રણકો નાની નણંદનો છણકો કે રણકો સાસુની માળાનો મણકો કે રણકો પરણ્યા સરખો રૂડો કે રણકો માયાનો મધપૂડો કે રણકો કોયલ કંઠે વળગ્યો કે રણકો કોયલ કંઠે વાવ્યો કે રણકો કેસરીયો રંગ લાવ્યો કે રણકો કાનો કાન ઝીલાયો કે રણકો અંતરમાં પડઘાયો કે રણકો રસિયણની રંગતાળી કે રણકો રતરતની રસથાળી કે રણકાનો રાખું હેતે પ્રીતે કે રણકો સચવાશે છે રીતે કે રણકાના અંગે અંગ રૂપાળા કે રણકાના રામ કરે રખવાળા. અને વિચારીએ કે ઓ આ રણકો તો કેટલો સુંદર ને કેટલો અદભુત રીતે ચાલે છે. એવું એક એમનું ગીત હતું છોડ. આ છોડ કાવ્ય હું જયારે વાંચું ત્યારે પહેલી વાર સળસળાટ વાંચી જઉં. આજે પણ મારે એમ કરવું છે, એ રીતે જ હું વાંચીશ. તમે વિચારજો કે આ કયો છોડ હશે? વાવજે વાલમ આંગણે એવો છોડ, વાવજે વાલમ આંગણે એવો છોડ ઝપોઝપ ઉગવા લાગે રે, ચપોચપ ચાલવા લાગે રે, છાંયડો એનો જમતો ફરે રે, શેરીએ રમતો ફરે રે, કાલું ઘેરું બોલવા લાગે રે. વાવજે વાલમ આંગણે એવો છોડ, વધે એ તો રાત અને પરભાત, ગામે ગામ વાયરો મેલે વાત, લોકે લોક દેખવા માગે રે. વાવજે વાલમ આંગણે એવો છોડ, ટોડલે મારે તોરણિયા બંધ થાય, ડાળી એની વીંઝણાશી વીંઝાય, ભાગ મારા જાગવા લાગે રે. વાવજે વાલમ આંગણે એવો છોડ, છેવાડે ગોત ઓ મારા છેદ રૂડી એને વેટલાથી કોઈ વેલ, સરગ તારું ખોરડું લાગે રે. વાવજે વાલમ આંગણે એવો છોડ. ગનીભાઈની સાથે વાત કરતો ત્યારે કહ્યું કે પરદેશ જતી સ્ત્રી એના પરદેશ જતો જે પુરુષ છે એના પાસે એને સ્ત્રી એમ નથી કહી શકતી મારે એક બાળક જોઈએ છે ઘરમાં. એટલે એ પોતાના પ્રિયતમને કહે છે કે તું એક એવો છોડ આપણા આંગણે આપણા ઘેરે મૂકતો જાને, વાવતો જાને. હવે આપણે સાંભળીએ. વાવજે વાલમ આંગણે એવો છોડ, ઝપોઝપ ઉગવા લાગે રે, ચપોચપ ચાલવા લાગે રે, છાંયડો એનો જમતો ફરે રે, શેરીએ રમતો ફરે રે, કાલું ઘેલું બોલવા લાગે રે. આંગણે વાલમ વાવજે એવો છોડ, વધે એ તો રાત અને પરભાત, દિવસે ન વધે એટલો રાતે વધે કે છે ને, વધે એ તો રાત અને પરભાત, ગામે ગામ વાયરો મેલે વાત, લોકે લોક દેખવા લાગે રે. કેટલો રૂપાળો કાનકુંવર જેવો છોકરો, લોકે લોક દેખવા માગે રે. વાવજે વાલમ આંગણે એવો છોડ, ટોડલે છેલ્લે માનું મન છે, ટોડલે મારે તોરણિયા બંધાય, એના લગ્નની ઈચ્છા છે. ટોડલે મારે તોરણિયા બંધાય, ડાળી એની વીંઝણાશી વીંઝાય, ભાગ મારા જાગવા લાગે રે. વાવજે વાલમ આંગણે એવો છોડ. અને છેલ્લે છોકરી પણ એવી સરસ જોઈએ ને, છેવાડે ગોતજે ઓ મારા છેલ, રૂડી અને વીંટળાથી કોઈ વેલ, સ્વર્ગ તારું ખોરડું લાગે રે. તારું ખોરડું છે ને, તારું ઘર છે ને, એ સ્વર્ગ જેવું બધાને દેખાય. વાવજે વાલમ આંગણે એવો છોડ, ચપોચપ ઉગવા લાગે રે, ચપોચપ ચાલવા લાગે રે. ક્ષમા કરતું રહે કોઈ, હંમેશા કર કરે કોઈ. કોઈ હંમેશા ક્ષમા કર્યા કરે છે, માફ કર્યા, જાઓ તમને માફ કર્યા. અને કોઈ હંમેશા જિંદગી પર કર કરતું જ રહે છે. ક્ષમા કરતું રહે કોઈ, હંમેશા કર કરે કોઈ. હવે આ ટેવ આપણ બે મહીથી પરહરે કોઈ. હવે આપણામાંથી આ બે જણમાંથી કોઈ એક તો ટેવ છોડો. ક્ષમા કરતું રહે કોઈ, હંમેશા કર કરે કોઈ.
હવે આ ટેવ આપણ બે મહીથી પર હરે કોઈ, સમયના ગર્ભથી એવી ન ઘટના અવતરે કોઈ. જો આ પરંપરાનો ગઝલકાર મરીઝ સૈદા, અમીન આઝાદ, બેફામ, શૂન્ય પાલનપુરી, આસિમ રાંદેરી, એની સાથેનો ગઝલકાર બે જ ગઝલકારો એવા છે જેણે નવા ગઝલકારો સાથે ગઝલના બદલાતા વેન્ડ સાથે પોતાને બદલ્યા છે. એમાંનું એક નામ ગની દહીવાલા અને બીજું નામ એ અમૃત કાયલ. સમયના ગર્ભથી એવી ન ઘટના અવતરે કોઈ, સ્વજન સરખું સ્વજન થઈ જાય છે જે અવસરે કોઈ. તમે દિલમાં જો સ્વરૂપ પણ બદલાઈ ગયું, રજૂઆત પણ બદલાઈ ગઈ. તમે દિલમાં અને આ મૂર્ખ આંખો છે પ્રતીક્ષામાં. ગયું કોઈ નથી ને થાય છે પાછું ફરે કોઈ. સફરમાં અમને સમજાયો ગની સંકેતનો મહિમા. સફરમાં અમને સમજાયો ગની સંકેતનો મહિમા. ઊભું તું એ દિશામાં જઈને થોડે અંતરે કોઈ, ક્ષમા કરતું રહે કોઈ, હંમેશા કર ઘરે કોઈ. હવે આ ટેવ આપણ બે મહીથી પરહરે કોઈ. આ ગઝલે ગુજરાતી ભાષામાં વિવેચકોનું ખૂબ ધ્યાન દોર્યું, ખૂબ ધ્યાન, બધાએ નોંધ પણ લેવી પડી. દિવસ પડ્યો, સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો. સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ. સૂરજ તો પૂર્ણ ખીલ્યો તો દિવસ કેટલો નકામો નીકળ્યો. સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો. જાગો અતૃપ્ત જીવ કે ટપકી દિવસ પડ્યો. પકડાઈ ચાલ્યા પાનથી ઝાકળના પંખીઓ, કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો. વાવ્યા વિના લણાયો રણે ઝાંઝવાનો પાક. વાવ્યા વિના લણાયો રણે ઝાંઝવાનો પાક. બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો. માટીને મહેકવાની ગતાગમ નથી હજી. વરસાદ આંગણામાં વરસો વરસ પડ્યો. અંધારું આવું આવું કરે બારી બારથી. પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ પડ્યો. નીચે પડ્યો છે પીળો પ્રકાશ છે, પીળી બત્તીનું અજવાળું. ને સૂરજના મનના મેલ નિશાએ થતા થયા. ઓજસના ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો. કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે ગની. કિનારાનો સાદ છેક તળિયે ડૂબી ગયેલા માણસે સાંભળ્યો. કોઈ અભાગી જીવ લઈને તરસ પડ્યો. સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો. જાગો અતૃપ્ત જીવ કે ટપકી દિવસ પડ્યો. 75-77 વર્ષની ઉંમરે પણ એક ગઝલકાર સતત ધબકતો રહે. એમને જોડકણા કે પેલા નથી લખ્યા, એને લખ્યા છે હૃદયના ધબકારા. એમની એક ખૂબ સુંદર મને ગમતી ગઝલ આજ્ઞાંકિત કહી અને અહીંયા પૂર્ણ વિરામ આપું. આપ કહો તો યુગ થઈ જવું. પ્રિય પાત્રને કેટલું હદે આપણે કહી દેવાનું હોય છે. આપ કહો તો યુગ થઈ જવું, આપ કહો તો પળ થઈ જવું, સ્વીકારો તો અગ્નિમ થવું, તરછોડો પાછળ થઈ જવું. આપ કહો એ સ્થાને બેસવું, આપ કહો એ સ્થળ થઈ જવું, પટકો તો પાતાળે પહોંચવું, ઝીલો તો વાદળ થઈ જવું. આ જીવન તો આ જીવને તો કોઈ પ્રકારે જળ થઈ રહેવું, જળ થઈ જવું. હૃદયને જીવને આ જીવને તો કોઈ પ્રકારે જળ થઈ રહેવું, જળ થઈ જવું. સાનિધ્ય સાગર સમ લહેરું, ઝૂરું તો ઝાકળ થઈ જવું. અલગારી મન આસવ પીધો, કોઈ નયનથી સીધે સીધો. પગ લથડ્યા તો કેશ કોઈ રૂપાળી કેશ લતામાં વળ થઈ જવું. ને સાંજ સુધીનો સથવારો છે પથ દર્શકનો, પથ યાચકનો. દોસ્ત રૂપે જે વર્તે એના દાસ ગની કેવળ થઈ જવું. આપ કહો તો યુગ થઈ જવું, આપ કહો તો પળ થઈ જવું, સ્વીકારો તો અગ્નિમ થવું, તરછોડો પાછળ થઈ જવું. જિંદગીનો એ જ સાચે સાજ પડઘો છે ગની. હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. ગનીભાઈએ ઘણી ગઝલો લખી. એમનો છેલ્લો સંગ્રહ નિરાંત, અને નિરાંત ગઝલ વખતે સુરતમાં જયારે મળ્યો છું તો જીવનમાં બધું જ. એમને સાબુની ફેક્ટરી હતી,
અત્યારે છેકરી ખ્યાલ નથી. અને ઘણું બધું એમને બધું બતાવ્યું કે જો રાજેશ આ જો આ જો આ જો આ જો. એક સંતોષ હતો જીવનમાં. અને ત્યારે એવું કહી શકે છે કે ફેફસાના ખિસ્સામાં શ્વાસોનું પરચુરણ કગડે છે, ચાલ દોસ્ત ફરવા. આવી લાંબી રદીફ પણ રાખી શકે છે. અને ત્યારે એમણે એક ગઝલ, એક તાજો મતલા કહેલો હતો. પછી તો એ ગઝલ, ચા સાવ નકામું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ, ચાલ મજાની આંબાવાડી આવળ બાવળ રમીએ. ક્યારેક સુખના દિવસોની અંદર જૂના દુઃખ યાદ આવતા હોય. એની કહીને આ સમયે આ ક્ષણે આ નિમિત્તે યાદ કરવાનું થયું. એ નિમિત્તે હું પણ ધન્ય ભાગી ગણું છું. આપ સૌને વંદન. મિત્રો, મને નિયમિત સાંભળતા રહેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને તમારા અનુભવો પણ આ વિષયના હોય ને તો શેર કરો, કોમેન્ટ કરો મને. નમસ્તે.